નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે એક મહત્વના મુદ્દાને લઈને. આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં વ્યાપાર અને સાહસ માટે આ એક ગુજરાત રાજ્ય જાણીતું રાજ્ય અત્યારે કહેવાતું હોય છે, પણ તેની સાથે અન્ય બાબતોમાં પણ હવે ધીરે ધીરે ગુજરાત આગળ વધી રહ્યું છે. હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હવે રમતગમત ક્ષેત્રે પણ વૈશ્વિક નકશાઓ પર ઝળકવા માટે ગુજરાત રાજ્ય તૈયાર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. આપણા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ જે થોડાક દિવસ પહેલાં જે વિદેશની મુલાકાતે ગયા હતા ને તેમાં પણ કોમનવેલ્થને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ને આ વખતે ભારતે કોમનવેલ્થને લઈને જે એક ઇન્વિટેશન આપ્યું છે કે ના, અમારા ત્યાં અત્યારે તો કોમનવેલ્થ ગેમ્સ એ રમાડવામાં આવે ને તે જ અનુસાર જો કોમનવેલ્થ ગેમ્સ રમવી હોય પણ તેની પહેલાં જો આંતરરાષ્ટ્રીય ગેમ્સ અત્યારે તો જો રમાતી હોય ને તેમાં કેવા પ્રકારની જે સ્ટેડિયમની જરૂર છે, કેવી રીતે અત્યારે તો તમામ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, તે તમામ બાબતોને લઈને 3 જેટલી આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની અમદાવાદ કરવા જઈ રહ્યું છે કે જેમાં 2025માં છે આ 3 ચેમ્પિયનશિપ કે જેમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર, આ 3 જેટલી મોટી ઇવેન્ટ્સ અત્યારે અમદાવાદમાં જ્યારે થવા જઈ રહી છે તેના માટે એક એમ કહેવાય કે ના જે રમતગમત ક્ષેત્રે અમદાવાદ અત્યારે તો ઝળકવા માટે તૈયાર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અને સાથે જો કોમનવેલ્થ ગેમ્સ આવે અને જો આ પ્રમાણેની આંતરરાષ્ટ્રીય ગેમ્સ આવે તો આપણા ત્યાં કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે તો ઉપલબ્ધ છે, કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જરૂરી છે. સાથે સાથે ગુજરાત માટે એક સૌથી મોટી તક તો કહી શકાય અને આ તકની સાથે ગુજરાત રાજ્યને તેનાથી કેટલો ફાયદો થશે સ્પેસિફિક રમતગમત ક્ષેત્રે આપણે તેની ઉપર પણ આપણે વાત કરવાની છે. અને સાથે સાથે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો ત્યારે ગુજરાતમાં આ પહેલાં પણ ખેલ મહાકુંભ જેવા જે ખૂબ જ મોટી મોટી ઇવેન્ટ્સ અત્યારે ગુજરાતમાં તો થઈ છે, તેનાથી જે આપણા ભારત દેશના જે યુવાઓ છે તેમને પણ એક ચાન્સ મળ્યો છે રમતગમત ક્ષેત્રે પોતાનો એક સારી એવી પ્રતિભા દેખાડવાનો. ત્યારે હવે જ્યારે આંતરરાષ્ટ્રીય ગેમ હવે થવા જઈ રહી છે તે પણ આપણા માટે ઘણી ફાયદાકારક અત્યારે સાબિત થઈ શકે તો તેના માટે પણ કોઈ નવાઈ નહીં. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે અને સાથે સાથે જોસેફ સેબેસ્ટિયન આપણી સાથે જોડી ગયા છે કે જે એથ્લેટિક્સના કોચ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જોસેફજી, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ગેમ્સની વાત કરીએ છીએ, અમદાવાદ હવે એમ કહેવાય ને કે આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરતું એક હબ બનશે તેવી પણ એક બાબત અત્યારે તો સામે આવી રહી છે. એમ કહેવાય ને કે આપણે અત્યાર સુધી માત્ર ભારત દેશની જે ગેમ્સ હતી કે પછી આપણે ગુજરાત લેવલની જે ગેમ્સ હતી આપણે તેનું તો અત્યારે જે સ્વાગત કરતા હતા, તેના તો યજમાન બનતા, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની રમતગમત જ્યારે હવે અમદાવાદમાં આવવા જઈ રહી છે, સૌથી પહેલાં તો એ આપણા માટે અત્યારે તો કેટલી સારી એવી બાબત કહી શકાય, કેવી ગર્વની બાબત કહી શકાય છે. કારણ કે ગુજરાત બધા જ્યાં સુધી આપણે વિશ્વમાં કે ભારત આખા આપણે એક બિઝનેસ હબ તરીકે અત્યાર સુધી આપણને જાણતા હતા, પણ બેક ટુ બેક ઘણા બધા નેશનલ કોમ્પિટિશનો આપણે કર્યા. સૌ પ્રથમ આપણે કહીએ જોસેફજી, ઇફ યુ આર કમ્ફર્ટેબલ इन हिंदी यू कैन. ओके, सो बात ये है कि नेशनल गेम से अपनी स्टार्ट हुई. उसके अलावा हमने क्रिकेट के अंदर वर्ल्ड कप किए, तो काफी सारे इंटरनेशनल कंपटीशन, वर्ल्ड कप और अपना कबड्डी का हुआ यहाँ पे, तो काफी बैक टू बैक नेशनल्स और इंटरनेशनल गेम्स अपने अहमदाबाद में हुए, जिसके वजह से गुजरात ऑल ओवर मीन लाइक नो ओवरनाइट यू कैन से वो अपने देश के और विश्व के मैप के ऊपर हुआ. और क्योंकि हम सब जानते हैं कि 36 ओलंपिक्स के भी हम बिडिंग कर लिए हैं, और अगर वो हो रहा है तो वो भी अपने लिए बहुत ही बड़े गौरव की बात है कि ओलंपिक्स जैसे इतना बड़ा विश्व का सबसे बड़ा, उससे बड़ा तो कुछ है ही नहीं, तो वो अपने अहमदाबाद के अंदर हो रहे हैं. तो उसके लिए इतने सारे अलग अलग जगहों पे इंफ्रास्ट्रक्चर बन रहे हैं, कुछ कंप्लीट हो चुके हैं. तो मैं समझता हूं कि हर एक अहमदाबाद और गुजरातियों के लिए तो है ही, लेकिन ओवरऑल इंडियंस के लिए भी ये एक बहुत ही बड़ा गौरव की बात है.
બિલકુલ. અશોકભાઈ, એક બાજુ આપણે એમ કહીએ ને કે આપણે અત્યાર સુધી IPL જોઈ, ખેલ મહાકુંભ જોયો અને તેની સાથે ભારત દેશની જે સારામાં સારી જે અલગ અલગ રમતો પણ આપણે અહીંયા જોઈ છે. પણ અશોકભાઈ, હવે અમદાવાદ એ આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરશે. સૌથી પહેલાં તો આપ તેને લઈને એક પ્રતિક્રિયા, કારણ કે એમ કહેવાય ને કે આંતરરાષ્ટ્રીય ગેમ્સ આપણા ત્યાં આવી એક ગર્વની બાબતમાં અત્યારે તો કહી શકાય છે અને તેમાં પણ પસંદ કરવામાં આવ્યું છે ગુજરાતની અને તેની સાથે ભારતની હેરિટેજ, પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને પણ? આપણે ભૂલવું ના જોઈએ કે તાજેતરમાં જ વર્લ્ડ કપ, વન ડે વર્લ્ડ કપ એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયો. ફાઇનલ એની અહીંયાથી આપણે જોઈ. તો ખાસ કરીને ત્યારથી જ શરૂઆત થઈ હતી અને 2036ના ઓલિમ્પિક્સ માટે દરેક ગુજરાતનો એક વ્યક્તિ, નાનું બાળક હોય કે સિનિયર વ્યક્તિ હોય, બધાને એમ છે કે ઓલિમ્પિક્સ એકવાર અમદાવાદમાં થવો જોઈએ, ઓલિમ્પિક્સ એકવાર ગુજરાતમાં આવવો જોઈએ. ગુજરાતે છેલ્લા 4-5 વર્ષની અંદર જે પ્રકારની તૈયારીઓ કરી છે, આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન ભારતમાં લાવવા માટે જોઈતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રીતે એ લોકોએ કામ કર્યું છે, આઈ થિંક એ કાબિલે તારીફ છે. જે રીતે વીર સાવરકર સ્ટેડિયમ બન્યું છે, કે અત્યારે જે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરીએ છીએ, કે બીજા દરેક સ્ટેડિયમ જે ભવિષ્યની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. બીજું, 2036ના ઓલિમ્પિક્સ માટેની પ્રીકન્ડિશન્સ પણ છે કે તમે નેશનલ, તમે ઇન્ટરનેશનલ, તમે કોમનવેલ્થ, તમે એશિયન, આ બધી જે ટુર્નામેન્ટ કરી એ કઈ કરી એ પણ ક્યાંક ને ક્યાંક આપણે પુરવાર કરવાનું છે. એટલે આપણે બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો આપણે કોમનવેલ્થ ગેમ્સ કરી શકીએ, એશિયન ગેમ્સ કરી શકીએ, નેશનલ ગેમ્સ કરી શકીએ, તો એનો અર્થ એ થયો કે આપણે ઇન્ટરનેશનલ ગેમ્સ પણ જ્યારે બી કરવી હોય તો એ કરી શકવાની આપણે સક્ષમ છીએ એમ સાબિત થાય. એટલે અત્યારના પરિસ્થિતિમાં જેમ તમે કહ્યું કે 3-4 બાબતો જે આવે છે, AFC નો અંડર-17 વર્લ્ડ કપના ક્વોલિફાયર્સ અમદાવાદમાં રમાવાના છે. ત્યાર પછી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ, હમણાં જ આજે જ મારી પાસે એનો મેસેજ આવ્યો છે, તો એ શરૂ થઈ રહી છે. ત્યાર પછી તમારી પાસે એક્વેટિક કોમ્પિટિશન શરૂ થઈ રહ્યા છે. તો આ બધી બાબતો છે, એક પછી એક જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ ભારતમાં આવી રહ્યા છે, એશિયન અને કોમનવેલ્થની કક્ષામાં, તો એ ક્યાંક ને ક્યાંક એક સારા સંકેત છે કે ભવિષ્યમાં આપણે ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું મેન પાવર, આપણી પાસે જે કોઈ અવેલેબલ રિસોર્સિસ છે એ કેટલા પરફેક્ટ છે. આઈ થિંક ઇટ ઇઝ અ ટેસ્ટિંગ ટાઈમ કે જે આ બધા ઇવેન્ટ્સ આપણે કરીને ક્યાંક મોટા ઇવેન્ટ માટેની દાવેદારી વધારે મજબૂત આપણે કરી શકીએ. હું વેપાર ધંધાની વાત નથી કરતો, એ તો આવવાનું છે, ધેટ ઇઝ અ સેકન્ડરી. પણ અહીંયા જે આયોજન કરવાની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની જગ્યામાં પણ જે રીતે અત્યારે વિકાસ થઈ રહ્યો છે, જે બાકીના સિટીઝની અંદર થયો, આઈ થિંક ઉડીને આંખે વળગે એવું છે. આ કોમ્પ્લેક્સથી જે બની રહ્યા છે એની અંદર આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ તમે કરી શકો એ રીતની સવલતો અહીંયા આપવામાં આવી છે. એટલે આની વાત એક છે. ત્યાર પછી તમારી પાસે કોચિસ જોઈએ, ત્યાર પછી તમારી પાસે રેફરીઝ જોઈએ, તમારી પાસે મેન પાવર જોઈએ. આ બધાની પણ વ્યવસ્થા એક કાર્યક્રમે થતી રહે છે અને એ મારા ખ્યાલથી ક્યાંક ને ક્યાંક આપણને એવા સંકેત આપે છે કે આપણે એક સારામાં સારા યજમાન જો એશિયન ગેમ્સમાં, કોમનવેલ્થ ગેમ્સના બની શકતા હો તો આપણે ચોક્કસ ઓલિમ્પિક્સના પણ બની શકીએ. આઈ થિંક વી આર માર્ચિંગ વેરી ફાસ્ટ ટુવર્ડ્સ ઓલિમ્પિક્સ ગોલ એમ કહી શકાય. બિલકુલ સાચી વાત છે. જોસેફજી, જે પ્રમાણે જો ઓલિમ્પિક વેઇટ લિફ્ટિંગની વાત કરીએ અને એક્વિટીઝની વાત કરીએ તો તેના માટે આપણા અત્યારે તો કેવા પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ છે અને તેની સાથે હજુ પણ તેમાં શું કયા વધારો કરવો એ જરૂરી છે? કારણ કે આપણી પાસે ચલો સ્ટેડિયમ તો છે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ બધી મેચનું જે આયોજન કરવામાં આવશે તેવી તો બાબત છે, પરંતુ હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે હજુ શું વધારો કરવાની જરૂર છે? જ્યાં સુધી હું માનું છું કે as far as stadiums are concerned, it is all of world class. કારણ કે એના બધાના એક નોર્મ્સ હોય છે, તો any who makes anywhere in the world એ નોર્મ્સ પ્રમાણે જ બનાવવાનું હોય છે. તો as far as norms are concerned, મારા ખ્યાલથી એ તો ઓન ધ પરફેક્શન જ હશે. બટ as far as હવે આપણે એ જોવાનું છે કે એ કન્ડક્ટ કરવા માટે જે આપણે ઓફિશિયલ્સ ને
લોકોની જરૂર હોય છે. તો વી કેનોટ હેવ એવરીવન. ધેર વિલ બી મેઇન ઓફિશિયલ્સ આના અંદર જે આવે છે એ બહારથી આવશે જ, પણ એ સિવાય મેક્સિમમ તમને જો ખબર હોય જે જગ્યાએ બી આવું મોટું જે કોમ્પિટિશન થતા હોય તો મેક્સિમમ જે ઓફિશિયલ્સ હોય છે એ ત્યાંના પોતાનું જ હોય છે, બીકોઝ દેટ ઇઝ મોર નો ઇકોનોમિકલ ઓલ્સો. તો વી હેવ ટુ વેટ એન્ડ વોચ ઓન દેટ હાઉ મચ our officials are of that capability to reach up to that level of expertise, because આ જે વસ્તુ છે એ નોર્મલ નથી. આમ જસ્ટ સ્ટેટ મીટ નથી, જસ્ટ એક નેશનલ મીટ નથી જ્યાં આગળ આપણે કહી શકીએ કે ભાઈ ઓકે થોડું ઘણું આવું તો થઈ ગયું, પણ આ એવું છે કે ઇન્ટરનેશનલ લેવલે આપણી આબરૂની વાત છે. લાઈક નો ઇટ ઇઝ ડિગ્નિટી ઓફ ઇન્ડિયા. તો એના માટે કેટલા સક્ષમ છે, વી હેવ ટુ વેટ એન્ડ વોચ. ઓનલી ધ ફેડરેશન પીપલ હુ આર ઇન્વોલ્વ વિથ ધીસ, એ પછી આપણે રેસલિંગના આપણા શું કહેવાય વેઇટ લિફ્ટિંગના હોય અને એ રીતે એક્વેટિક્સના હોય, આઈ થિંક ધોઝ પીપલ વિલ બી મોર પ્રોમ્પ્ટ ઇન ગિવિંગ ધ રાઇટ કાઇન્ડ ઓફ ધીસ થિંગ ડિટેલ્સ ટુ અસ, because we watch as an official what we see, but અંદર ખાતે જે થાય છે એ તો ફેડરેશનના જે મુખ્ય જે બી હોય એ લોકો વધારે આપણને બતાવી શકે. બટ આઈ થિંક આટલું મોટું ઓર્ગેનાઇઝ જે કરતા હોય તો આપણા ઇન્ડિયન નેશનલ લેવલના ઓર્ગેનાઇઝેશન જે છે પ્લસ આપણા ગુજરાત સ્ટેટના જે છે એસોસિએશન, બંને લોકો મળીને એલોંગ વિથ ધ ઇન્ટરનેશનલ ઓવરઓલ મેઇન મધર ઓર્ગેનાઇઝેશન છે એ ત્રણેય જણાના એક શું કહેવાય સંઘ સાથે there will be a what you call a combo and the teamwork of all these three, and I wish and hope it will be a great success. બિલકુલ સાચી વાત છે. અને અશોકભાઈ એમ કહેવાય ને કે જ્યારે આપણે અત્યાર સુધી ઘણી બધી ગેમ્સ તો આપણે અહીંયા જોઈ છે, ચાલો શીખવાડવામાં પણ આવે છે, આપણા ગુજરાતના યુવાઓ દ્વારા એક સારું એવું પ્રદર્શન પણ અત્યારે ઇન્ટરનેશનલ સ્તરે કરવામાં આવ્યું છે, આપણા માટે પણ એક ગર્વની બાબત છે. પણ જ્યારે આંતરરાષ્ટ્રીય ગેમ્સ અત્યારે તો અહીંયા આવતી હોય એ આપણા યુવા વર્ગ માટે પણ કેટલી મહત્ત્વની અત્યારે તો સાબિત થશે, કારણ કે કંઈક શીખવા પણ નવું મળશે. પહેલી વસ્તુ એ છે કે જો તમારે 2036ના ઓલિમ્પિક્સ માટે સામાન્ય વિચારસરણીને બનાવવાની છે, એટલે કોમન અન્ડરસ્ટેન્ડિંગ કે હા રમત ગમત ભારતમાં અહીંયા અમદાવાદમાં થઈ શકે છે, ગુજરાતમાં થઈ શકે છે, એના માટે સૌથી પહેલી વાત છે કે તમે જે કોઈ ટુર્નામેન્ટ્સ કરો છો એ ટુર્નામેન્ટ્સ લોકોને સ્ટેડિયમ સુધી લાવી શકે એવી હોવી જોઈએ. આ એટલા માટે હું કહું છું કે તમારે જ્યારે પણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ તમે કરશો તે વખતે આવનાર લોકો છે તો આખા વિશ્વમાંથી આવશે, પણ અત્યારની જે ટુર્નામેન્ટ છે, તમારી એશિયન ગેમ્સ છે, કોમનવેલ્થ ગેમ્સ છે, આ બધામાં તમારી પાસે અહીંનું જે પબ્લિક છે, અહીંના લોકો છે એ પાર્ટિસિપેટ કરે એ પ્રકારના એજ્યુકેશન તમારે આપવા પડશે. કહેવાનો મતલબ એમ છે કે યુ હેવ ટુ ડ્રાઈવ ધ પીપલ. સ્કૂલ્સ છે, કોલેજીસ છે, યુનિવર્સિટીઝ છે, આ બધી જ વસ્તુમાં અત્યારથી એના માટેની એક અવેરનેસ લાવવી પડશે કે આટલો મોટો ઇવેન્ટ આપણે કરીએ છીએ. સી એક વસ્તુ તો ચોક્કસ છે, આવતીકાલે તમે કોમનવેલ્થનો ઇવેન્ટ કરતા હો અને આજે તમે એમ કહો કે ગુજરાતના કેટલા ખેલાડીઓ છે તો એ શક્ય નથી. તમારે એ પૂછવાનો કોઈ એ નથી કે ભાઈ કેટલા ખેલાડીઓ ગુજરાતના રમશે, ગુજરાતના રમશે, ભારતના રમશે, બધા જ એ કરશે, પણ ક્યાંક ને ક્યાંક તમે પોતે સ્ટેડિયમ પર કોઈ પણ દેશનો ખેલાડી રમતો હોય તો પણ જોવા માટે જાઓ, એ પ્રકારની અવેરનેસ ભારતીય લોકોમાં તમારે ક્રિએટ કરવી પડશે. that you can do it by the students, schools and colleges, university, આ બધામાં ત્યાંથી તમને એ થશે. ત્યાર પછી જોસેફે બહુ સરસ વાત કરી કે ભાઈ તમારી પાસે બધું છે પણ તમારી પાસે જે મેન પાવર છે, તમે બહુ સારામાં સારું સ્ટેડિયમ લીધું, બધું જ કરી નાખ્યું, બટ ધેન યુ ડોન્ટ હેવ ધ ડ્રાઈવર who can drive it. તો અહીંયા એના માટે છે આ રેફરીઝ, આ બધા જે પડદા પાછળ કામ કરનારા જે સ્કોરર્સ છે, રેફરીઝ છે, આ બધા વ્યક્તિઓની બહુ મોટી જરૂર. એ જે ડિમાન્ડની વાત કરી, એક વસ્તુ બહુ અગત્યની છે કે જો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ આવતા હોય તો આ એક બહુ જ મોટી તક છે ભારતના રમતગમત સાથે સંકળાવવા માંગતા યુવાઓ માટે કે આ પર્ટિક્યુલર એસ્પેક્ટ જે છે, ધારો કે રેફરિંગ કે એમ્પાયરિંગ કરવાનું હોય કે રેફરી તમે હો કે એનું સ્કોરિંગ કરવાનું હોય, આમાં બહુ જ મોટી તક છે અને એ તકને ઝડપવી જોઈએ. એક સૌથી મહત્વની બાબત મારી દ્રષ્ટિએ બનાવી છે. એક વસ્તુ છે, તમે પ્લેયર એક વર્ષમાં બનાવી ના શકો, પણ તમે ચોક્કસ સારામાં સારો ઓફિશિયલ અથવા સારામાં સારો રેફરી કે એ રીતે હોય
તો તમે એને ક્વોલિફાઈ થાય ત્યાં સુધી તમે બનાવી શકવાની શક્યતા ધરાવો. એટલે આ એક એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આ એક બહુ મોટી તક છે. બીજી તમે જે કહ્યું કે હા, લોકોને ત્યાં સુધી લઈ જવા પડશે. એટલે જ્યારે ખેલ મહાકુંભ નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા ત્યારે શરૂ જ્યારથી થયો ત્યારે એનો હેતુ મેડલ જીતવાનો નહોતો. એનો હેતુ હતો કે સામાન્ય વ્યક્તિને ફિઝિકલ ફિટનેસ મળે. સો ધેટ વોઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ સામાન્ય માણસ ફિટનેસ પ્રત્યે સજાગ થાય, અને ધેટ ઇઝ ધ રીઝન ધીસ ખેલ મહાકુંભ વોઝ સ્ટાર્ટેડ. અહીંયા તમે એજ લિમિટ જુઓ, 60 થી 70, 83, 80 થી 90 બધાની એજ લિમિટ છે. એવરીબડી ઇઝ પ્લેયર. તો આ કોન્સેપ્ટ જે છે, આ કોન્સેપ્ટને તમારે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આ જે કાર્યક્રમો આપણે આ જે ઇવેન્ટ છે એ સફળ થશે. અહીંયા આપણા ખેલાડીઓ નહીં રમતા હોય, પણ અહીંયા આગળ આપણા એ લોકો ચોક્કસ હશે કે જે આ પર્ટિક્યુલર ઇવેન્ટ્સમાં ખૂબ રસ ધરાવે છે અથવા તેની ઉપર ક્લોઝ નજર રાખે છે. અને બાકી જેમ જોસેફ છે એવા ઘણા બધા બીજા ઇન્ટરનેશનલ રેફરીઝ અને કોચીસ અને એ બધા છે, they will be getting highlighted. આ સૌથી મોટી ગેમ કદાચ ગુજરાતની હોઈ શકે જ્યારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અહીંયા આવે ત્યારે. છે. અને જોસેફજી, એક બાબત એ પણ ખરી ને કે આમાં ચેલેન્જીસ કેવા પ્રકારના હોઈ શકે છે? ચેલેન્જીસમાં તો ઘણી પ્રકારનું હોઈ શકે છે. સૌથી પહેલા આપણે સ્પોર્ટ્સ વિલેજ થી સ્ટાર્ટ કરીએ. તમે દર વખતે સાંભળશો ગમે ત્યાં જ્યારે સ્પોર્ટ્સ નું થાય છે એ બી મોટા પાયામાં કે ભાઈ પ્લેયર્સ વેર નોટ એબલ ટુ. હું તો ઓલિમ્પિક્સ ની જ વાત કહું, લાસ્ટ જે થયું, દેર વેર લોટ ઓફ પ્રોબ્લેમ્સ વિચ હેડ હેપન to the players. They were not able to reach to the stadium on time. જે ગાડીઓ મૂક્યા હતા એ નહીં આવી શકે. અમુક લોકોને જે સ્પોર્ટ્સ વિલેજ બનાવ્યા હતા ત્યાં આગળ જે એકોમોડેશન હતું એ it was not up to their level, so they didn't stay there, so they went to a private hotels and all. પછી ત્યાંથી, કારણ કે આ એવું તો નથી કે અમદાવાદના જ છે બધા એટલે કોઈ બી ક્યાંથી બી પહોંચી શકે છે, પણ જે બહારના હોય એમને ખબર જ ના હોય બધે બાજુમાં જ છે ભાઈ. તો there should be people from our own Ahmedabad city. જેમ મેં કીધું કે મેક્સિમમ આપણા લોકલ લોકો હેલ્પિંગ માટે જે છે સ્ટાફ હોય એ બધું એટલું તમને સિસ્ટમેટિકલી ટ્રેન કરવું પડે કે ભાઈ આ જે છે ભાઈ તમારે હોટલમાંથી જ્યાં આગળ ડાઇનિંગ છે ત્યાં તમારે લાવવાનું, ડાઇનિંગ થી જે જગ્યાએ વોર્મઅપ એરિયા છે ત્યાં તમારે લાવવાનું, અને એ રીતે. અને there are so many, like you will note down, there will be hundreds of those kind of small things. તો આ બધું બહુ ચેલેન્જિંગ છે. પ્લસ એ લોકોનું જે ટેસ્ટિંગ થાય છે, વાડા, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, તો આ લોકો આવે એ પહેલા કોણ ક્યાં એમની વેર અબાઉટ્સ હોય એ જગ્યાએ છે કે નહીં, કારણ કે ઇવેન્ટ પહેલા બી થાય, ઇવેન્ટ પછી બી થાય. તો એ વખતે એવું નહીં થવું જોઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આઈ બીન ગિવન ડ્યુટી, ભાઈ અશોકભાઈના જેમત પતે તમારે લાવવાનું, પણ જેમત પતી જાય તો મને જ ખબર નહીં અશોકભાઈ ક્યાં છે. સો દેટ શુડ નોટ હેપન. ધીસ આર ઓલ very technical and systematic thing, and if I am not doing my duty properly, poor Ashokbhai would be taken into task, because they will not see like no, it was my mistake, not his. તો there are so many things like that કે એકદમ આ બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે, એઝ અશોકભાઈ રાઇટલી સેડ, બેક ઓફ ધ કર્ટન જેટલું કામ થાય છે એટલું તો સામે આપણે જોઈ બી નહીં શકતા. there are thousands of people who are working behind the curtain, and they are the main people who are behind the success of this great competitions and all this happening. તો આપણા અહીંયા એના માટે it will be a big challenge, and right from I would say more than 6 months એ લોકોને સ્ટાર્ટ કરવું પડે આ બધા વસ્તુઓનો કરતા ત્યારે જઈને when the actual event happens, things start falling in. There are rehearsal being done, all those type of things are there. So technical lot of challenges are there. So it will be a big challenge for all of us. અને જેમ અશોકભાઈએ કીધું, it will be a huge exposure to આપણા સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી આપણે બનાવ્યા છે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી. તો ત્યાં ભણતા જેટલા બી સ્ટુડન્ટ્સ છે, everyone should be taken into, કારણ કે આવા એ લોકોને જે પ્રેક્ટિકલ નોલેજ છે એનાથી મોટું કોઈ નોલેજ જ નથી. Anyone can be taught on the screen, on papers and in books. So many things are there. Wikipedia is there. Everything is there. You know it. But what you see live, that is for the lifetime, and there cannot be any better teacher than that. તો જેટલા બી આપણા જો કોચિસો છે, ઓફિશિયલ્સો છે, એ લોકોને તૈયાર કરવા, જેમ અશોકભાઈ કીધું, ટુ ડેવલપ અ કોચ or a player, it takes long time, કારણ કે through the experience, through the practice they get into. But as far as officials are concerned, it is quite easier. I won't say that easy.
ઇટ્સ ઇઝીયર. એ લોકો બી જેટલા આવા બધા કોમ્પિટિશનોમાં જાય છે, એફિશિએટ કરે છે, એનામાંથી એ લોકોને એ એક્સપિરિયન્સ મળે છે. અમુક હોય છે, જેમ ફૂટબોલના અંદર કહીએ છીએ, જે પોતે એટલા સારા પ્લેયર હોય અને કરેલા હોય, તો અમુક વસ્તુ તો જોયા ના હોય ને તો બી એક વિચારી શકે છે ભાઈ આ રીતે થયું હશે, એન્ડ હી કેન ગીવ અ રાઈટ જજમેન્ટ. બટ ઇફ આઈ હેવ નેવર પ્લેડ ઓર નેવર સીન ધોઝ થિંગ્સ, વિધાઉટ ધેટ એક્સપિરિયન્સ માય only the bookish knowledge or the theoretical knowledge will not serve. તો અહીંયા આગળ practical and theoretical knowledge and experience will be of great use and for the success. બિલકુલ બિલકુલ. ફૂટબોલની વાત થઈ તો અશોકભાઈ એક સવાલ મારે એ પણ આપને પૂછવો છે કે AFC અંડર-17 કપ જે હવે થવા જઈ રહ્યો છે, એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા જે આ આયોજન કરવામાં આવે છે, અને તેમાં પણ એમ કહેવામાં આવતું હોય છે કે જો આ કપનું આયોજન થાય છે ને ત્યારબાદ FIFA અંડર-17 માટે પણ એશિયન ટીમોને ક્વોલિફાય કરવા માટે પણ આ કપનું એક આયોજન કરવામાં આવતું હોય છે. અત્યારના સમયમાં નો ડાઉટ કે આપણે જ્યારે ભારતની વાત કરતા હોય તો ભારતના ઘણા બધા લોકોને અત્યારે ક્રિકેટ સિવાય અન્યમાં અત્યારે તો એટલો બધો રસ નથી જોવા મળતો, પણ હવે ફૂટબોલ પ્રત્યે પણ થોડો ઘણો જે પ્રમાણે રસ જાગ્યો છે. અને જ્યારે ફૂટબોલ જેવી ઇવેન્ટ્સ અત્યારે તો જો ભારતમાં આવતી હોય અને તે પણ અમદાવાદમાં આવતી હોય, આ ઇવેન્ટે પણ કઈ રીતે જોઈ રહ્યા છો? આની પહેલા પણ આ ફિફાના ઇવેન્ટ્સ અમદાવાદમાં રમાઈ ચુક્યા છે. પર્ટિક્યુલરલી ટ્રાન્સ સ્ટેડિયા ખાતે જે તમે કહ્યું કે AFC ક્વોલિફાયર્સ અંડર-17 ના રમાવાના, ઇટ્સ અ બિગ ટુર્નામેન્ટ બેઝિકલી. કે ક્વોલિફાયર છે એટલે એમાં પણ લગભગ 6 કે 7 દેશોમાં ભાગ લઈ રહ્યા છે. અને આની પહેલા પણ જયારે ફિફાના ઇવેન્ટ્સ અહીંયા આગળ આવ્યા હતા ત્યારે પણ ઘણી બધી પબ્લિક આપણને જોવા મળી હતી. પણ તે છતાંય ફરી એકવાર કહેવાનું મન થાય છે કે જે લોકો જોવા માટે જાય છે અથવા તો પીપલ ગો ટુ ધ સ્ટેડિયમ્સ આર નોટ ઇનફ. એ ક્રિકેટની ફાઇનલ જોવા માટે જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1,25,000 માણસો ત્યાં આગળ પ્રેઝન્ટ હોય એવી નથી ભીડ થતી. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ મહત્વની છે. આપણે જે અત્યારે કરવા જઈ રહ્યા છે એનાથી અવેરનેસ આવશે, એમાંથી યુવા ખેલાડીઓને એમ થશે કે ના આ રમત આપણે રમવી જોઈએ. પણ જ્યાં સુધી ફૂટબોલની રમતને ગરિમા પ્રદાન કરવામાં આપણી નેશનલ ટીમ અથવા તો આપણી જે ભારતની ટીમ સક્સેસ નહીં જાય ત્યાં સુધી એનું એટલું એટેચમેન્ટ રહેશે નહીં. આ બહુ અગત્યની વાત છે. આપણે 100 ની અંદર એક સમય છે, મને યાદ છે કે વી વર અંડર-100 અને અત્યારે આપણે 130-32 ની આસપાસ જતા રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ પણ એક વસ્તુ છે. એ બનવાનું કારણ એ છે કે એને એટલો પુશ મળતો નથી, એને એટલા લોકો જોતા નથી. આ સૌથી મહત્વની વાત. આજે ક્વોલિફાયરની તમે વાત કરો છો, ત્યાં ઇન્ટરનેશનલ મેચીસ પણ તમે જોયું સ્ટેડિયમમાં જોવા કેટલા જશે. તો ધેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ કે એના માટે પ્રમોશન કરો, એમને લોકો ત્યાં જાય એવા ઇન્સેન્ટિવ્સ આપો. નોટ રિક્વાયર્ડ ધેટ યુ ગેટ લોટ ઓફ મની આઉટ ઓફ ઇટ. નો, ઇટ્સ નોટ ધેટ વે. તમે એમને સ્કૂલના ચિલ્ડ્રનને, કોલેજના છોકરાઓને યુ હેવ ટુ મેક ધેમ કમ ટુ ધ સ્ટેડિયમ. તો સક્સેસ જશે ને તો લોકોનો વધારે આ સ્પ્રેડ થશે. ફૂટબોલ બહુ સારું રમાય છે. ગુજરાતનું ફૂટબોલ એસોસિએશન પણ સારું કામ કરે છે. પણ આપણે જે જોઈ રહ્યા છે એ AFC ક્વોલિફાયરની વાત કરી રહ્યા છે, એશિયાના એનાથી બિયોન્ડ વાત કરી રહ્યા છે. આપણે લોકલ લેવલે તો બધું આપણે ઘણું સારું કરીએ છીએ, પણ એ પ્રકારના ફૂટબોલને જ્યારે તમે રમાડતા હો ત્યારે એના માટે જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું લાઈવ ટેલિકાસ્ટ આવે છે, બધું જ આવે છે. બટ પીપલ ટુ ધ સ્ટેડિયમ દે ડઝન્ટ ગો. અને એક વસ્તુ છે, તમે FIFA વર્લ્ડ કપની મેચો જોઈ હશે કેવી હોય છે. એક પગ મૂકવાની જગ્યા ના હોય એટલા બધા પ્રેક્ષકો ભરેલા હોય એક સ્ટેડિયમમાં, અને એમાં એ મેચ રમાય. અને એને બદલે તમે અહીંયા ખાલી સ્ટેડિયમમાં આ ઇન્ટરનેશનલ ખેલાડીઓ અહીંયા મેચ રમવા આવે તો એ જે ઇમ્પેક્ટ હોવો જોઈએ એ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. એ ઇમ્પેક્ટને આપણે અત્યારે તૈયાર કરવાનું છે. દરેક લોકો અવેર થાય તેના માટે આપ શું કહેશો હવે? See, best thing is, as I say, it's school. આપણે જે કઈ કોઈ બી, you might be a doctor, engineer, scientist, prime minister, anybody, but they all start their life or their education thing from the school. તો સૌથી પહેલા જેટલા બી આપણા સ્કૂલ્સો છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, ત્યાં આગળ જે ફોર એક્ઝામ્પલ ફૂટબોલની આપણે વાત કરીએ છીએ, આઈ ઓલવેઝ ગો એન્ડ વોચ, એન્ડ એઝ રાઇટલી અશોકભાઈએ કીધું, બહુ દુઃખ લાગે છે કે યાર એક ઇન્ટરનેશનલ લેવલના આપણે ઇન્ડિયન ટીમ વોઝ પ્લેઇંગ હિયર ઇન ટ્રાન્સ સ્ટેડિયા. આઈ વુડ સે દેર વેર નોટ અરાઉન્ડ 200 people in the whole stadium. 200 people જેવું મને નહીં લાગ્યું. So it is very heartening, like no, દુઃખદની વાત છે. કામ એના બે રીઝન છે. એક તો the federation has to work a lot. A federation has to work a lot. Association, ADFA, Ahmedabad District Football Association હોય,
ગુજરાત GSFA હોય, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન હોય, એ લોકોને આનું અવેરનેસ લાવવા માટે એ લોકોના જે બી ઓફિસ મેમ્બર્સ હોય, બેરર્સ હોય, કોચિસ હોય, જે બી છે એ લોકોને દે હેવ ટુ સેન્ડ ઇટ ટુ સ્કૂલ્સ ટુ મીટ ધ પ્રિન્સિપલ્સ, ટોક ટુ ધ સ્પોર્ટ્સ ટીચર્સ કે ભાઈ આ તારીખથી આ તારીખ આપણે થવાનું છે. ગેટ ઓન ટુ સો મેની રેડિયો મિર્ચી ઓર રેડિયો FM જેટલા છે બધામાં તમે નાખો જાહેર, ટીવી ન્યૂઝ ના અંદર નાખો, જ્યાં જ્યાં હોય ટીવી ના અંદર નીચે આપણે જે પટ્ટીઓ જાય છે એના અંદર આવવું જોઈએ ભાઈ ફ્રોમ ધીસ ડે ટુ ધીસ ડે ઓવર ધેર. આઈ વુડ સે વન સ્ટેપ મોર ફોર ધ ગુજરાત, ઇફ ગુજરાત ઇઝ ગોઈંગ ફોર ઇટ, જે બી ડિસ્ટ્રિક્ટના છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ અમુક સ્કૂલેથી તમે મૂકો ને 2-3 દરેક, આઈ વિલ ટેલ યુ કીપ વન બસીસ, એક બસ જે 58 સીટર્સ ના એક બસ, તમે વિચાર કરો તમે 10 થી 20 બસ તમે નાખતા હોય એન્ડ યુ કાઉન્ટ હાઉ મેની, એટલા છોકરા આ તો બસમાં આવે છે, અને જે અમારા જેવા છે એ તો તમે મૂકો કે ના મૂકો એ તો આવવાના જ છે, પણ તમે આવું મૂકશો તો દેર આર સમ who cannot come on their own. તો આવા કઈ ઇન્સેન્ટિવ્સ, જેમ અશોકભાઈએ વેરી રાઇટલી સેડ, આવા ઇન્સેન્ટિવ્સ હોવા જોઈએ કે ભાઈ ત્યાં આવે છે કઈક નાસ્તો વાસ્તો છોકરાઓને આવતા હોય તો સી પીપલ કમ ફોર એનીથિંગ લાઈક નો, તો એ રીતે કંઈક આપણે કરતા હોય તો યુ કેન ડ્રાઈવ the crowd for these kind of thing. કારણ કે ક્રિકેટ ઇઝ ઓલરેડી એવરીબડી નોઝ, તો તમે ના બોલો તો બી આખો સ્ટેડિયમના બહાર જ ભીડ થવાનું છે, અંદર કરતા બી બહાર થશે, પણ આ જે લોકોને ખબર જ નહીં, તો ફોર ધેટ ધીસ કુડ બી અ ગુડ આઈડિયા આઈ વુડ સે. ઓકે અશોકભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી 30 સેકન્ડમાં પ્લીઝ જવાબ આપજો. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય ગેમ્સ અત્યારે તો થઈ રહી છે, ચોક્કસ એમ કહેવાય ને કે ના વૈશ્વિક સ્તરે અમદાવાદ અને તેમાં પણ ભારત, ગુજરાત અને તેમાં પણ અમદાવાદનું નામ ઘણું સારું એવું અત્યારે તો જે થવાની એક આશા પણ અત્યારે જોવા મળી રહી છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ટૂંકમાં કહેજો પ્લીઝ. બહુ જ સાચી વાત છે, કારણ કે તમે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના કોઈ પણ આયોજન કરો છો તો એ ડેફિનેટલી સફળ થાય એ માટેના પ્રયત્નો આપણે કરીશું. વી એઝ ઇન્ડિયન્સ, વી એઝ ગુજરાતીસ, વી આર વેરી ગુડ એટ ઓર્ગેનાઇઝિંગ ઇવેન્ટ્સ એન્ડ મેકિંગ ઇટ સક્સેસ. એ ગરબાના 9 દિવસ હોય, લાખો લોકો જાય છે, એ સફળ થાય છે, અને ક્રિકેટની મેચો પણ સફળ થાય. અહીંયા આગળ સફળ થશે, પણ કેટલા લોકો જોડાશે અથવા તો કેટલા નવા ખેલાડીઓ મળશે એ અલગ વસ્તુ છે. આયોજન કરવું અને એ આયોજનને સફળ કરવું એટલે ઇન ટર્મ્સ ઓફ બ્રિંગિંગ ધ પીપલ ટુ વોચ ધ ગેમ, એ મોટા મોટી ચેલેન્જ છે. એ કદાચ આ વખતે મને એમ લાગે છે કે અમદાવાદ અને ગુજરાતના જે કોઈ યુવા ખેલાડીઓ છે અથવા તો યુવાનો છે કે જે રમતમાં સંકળાયેલા, they all will go in that direction. કારણ કે આમાંથી બિઝનેસ જોવાની સેકન્ડરી વાત છે, તો આપણે જોઈશું that is going to be there. પણ એની સાથે સાથે એને સક્સેસ બનાવશો, if more and more people comes in અમદાવાદ, તો પછી તમારું સારું એ થશે. તો મારા ખ્યાલથી સારું આયોજન, અને એ રીતે જોવા જઈએ તો આઈ થિંક ઇટ્સ ધ બેસ્ટ ચાન્સ ફોર ગુજરાત ટુ ગેટ. એકવાર તમે સ્ટાન્ડર્ડ રજીસ્ટર થઈ ગયા, યસ કોમનવેલ્થ ગેમ્સ અહીંયા આગળ બહુ સરસ થઈ, બિલકુલ, પછી તમને કોઈ સર્ટિફિકેશનની જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે આંતરરાષ્ટ્રીય હવે ગેમ્સ અમદાવાદમાં જે રમાવા જઈ રહી છે, ચોક્કસથી આપણા માટે અત્યારે ગર્વની બાબતો છે, પણ તેની સાથે અવેરનેસ પણ અત્યારે તો બહુ જ જરૂરી છે, અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે લોકો અત્યારે તો કેટલા જોડાયા છે. હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી પણ દરેક યુવા વર્ગને કહેવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય ગેમ્સ અત્યારે તો આપણા ત્યાં થવા જઈ રહી છે, દરેક લોકોએ જોડાવવું પણ બહુ જરૂરી છે આમાં, અને તેની સાથે જોવું પણ બહુ જરૂરી છે, કારણ કે આપણે દરેક લોકો અત્યારે તો અમુક ગેમ્સને ખાલી સોશિયલ મીડિયા પર જોઈએ છે, પણ જ્યારે રિયલમાં જોઈએ તે પણ અનેરો એક લાભો પણ જોવા મળી રહ્યો છે. તેની સાથે અશોકભાઈ અને જોસેફજી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.